गुड मॉर्निंग फ्रेंड। अगाऊ આપણે બે રેખાઓથી છેદિકાથી બનતા ખૂણાઓ વિશે વાત કરી હતી કે બે રેખાઓ કોઈ પણ હોય આવી એલ અને એક એમ, એલ અને એમ અને એની છેદિકા ટી હોય, છેદિકા ટી કહીએ તો એનાથી બનતા ખૂણાઓ કેટલા? 8 જુદા જુદા ખૂણા બને। 1 2 3 4 5 6 7 અને 8 4 ખૂણા અંદરના અને 4 બહારના, એનાથી અનુકોણની 4 જોડ મળે। કેટલી? અનુકોણની 4 જોડ મળે। છેદિકાની એક જ બાજુના, છેદિકાની એક જ બાજુના અંતઃકોણોની 2 જોડ મળે। અંતઃયુગ્મ કોણની 2 જોડ મળે। આ વિશે આપણે શીખ્યા। અને બાહ્ય યુગ્મ કોણની 2 જોડ મળે। આ વિશે આપણે જોયું। હવે બે સમાંતર રેખાઓ હોય તો શું થાય? તો અનુકોણની જોડીના માપ કેવા હોય? છેદિકાની એક જ બાજુના અંતઃકોણોનું શું? અંતઃયુગ્મ કોણોના માપ કેવા? એ બધું આપણે જોવાનું છે। તો પહેલાં સમાંતર રેખાઓ એટલે શું એ આપણે જોઈએ। તો અગાઉના વિડીયોમાં પણ મેં સમજાવેલ છે। તો સમાંતર રેખાઓ એટલે એલ અને એમ, તમારી આ એલ છે અને આ એમ છે। તમારી નોટબુકની અંદર પણ આવી લીટીઓ હોય છે। એટલે તમારી નોટબુક, લીટીવાળી નોટબુકની લીટીઓ એ શું છે? પરસ્પર સમાંતર રેખાઓનું ઉદાહરણ છે। તમે અહીંયા જોશો તો લંબ અંતર 2 લીટી, માની લો કે પહેલી અને ત્રીજી લીટી, તો પહેલી અને ત્રીજી લીટી કેવી છે? પરસ્પર સમાંતર। તો એનું વચ્ચેનું લંબ અંતર એટલે કે કાટખૂણાનું અંતર, કાટખૂણે અંતર કેવું રહે? એક સરખું રહેતું હોય તો બંને પરસ્પર કેવી કહેવાય? સમાંતર કહેવાય। એટલે અહીંયા રેખા એલ અને એમ કેવી છે? સમાંતર। તમારી નોટબુકની અંદર જે લીટીઓ છે પરસ્પર કેવી છે? સમાંતર રેખાઓનું ઉત્તમ ઉદાહરણ છે તમારી નોટબુકની લીટીઓ। તો તમે જોશો તો એક સરખા અંતરે જ હોય છે। દરેક નોટબુકની લીટી તમારે એક સરખા અંતરે જ હોય છે। તમે પહેલી બીજી લીટીનું વચ્ચેનું અંતર માપો તો એક સરખું રહે, લંબ અંતર। કેવું અંતર? લંબ અંતર। મેં અહીંયા સમજાવેલ છે, એક સરખું અંતર રહે તો આને કહેવાય સમાંતર રેખાઓ। તો હવે આ બે સમાંતર રેખાઓ હોય, બે રેખાઓ સમાંતર આપેલી હોય અને એને કોઈ ત્રીજી રેખા છેદે, કોઈ ત્રીજી રેખા એની છેદિકા હોય તો એનાથી બનતા અંતઃકોણો, યુગ્મકોણો, છેદિકાની એક જ બાજુના અંતઃકોણો, અનુકોણોની જોડના જે ખૂણા કેટલા મળે એ તો નક્કી થઈ ગયું કે બે રેખાઓને ત્રીજી રેખા છેદે તો અનુકોણની 4 જોડ મળે। છેદિકાની એક જ બાજુના અંતઃકોણોની 2 જોડ મળે, અંતઃયુગ્મકોણની 2 જોડ મળે। આ બધું તો તમને ખ્યાલ છે। તો હવે એના માપ કેવા હોય? શું છે? બે સમાંતર રેખાઓ ને એક છેદે તો તેનાથી બનતા અનુકોણની જોડના ખૂણા, અંતઃયુગ્મકોણની જોડના ખૂણા અને છેદિકાની એક જ બાજુના અંતઃકોણોના માપ કેવા મળે એ આપણે જોઈશું। તો અહીંયા આપણે અગાઉ ઉદાહરણ આપ્યું કે તમારી લીટીવાળી નોટ, તો આ રીતે આ બંને રેખાઓ કેવી છે? પરસ્પર એકબીજાને સમાંતર છે અને ત્રીજી શું છે? એની છેદિકા છે। તો એનાથી બનતા ખૂણાઓના નામ આપીએ આપણે છીએ 1 2 3 4 5 6 7 8 આ રીતે નામ આપ્યા ખૂણાઓને। તો એના માટે જો બે રેખાઓ સમાંતર હોય, બે રેખાઓ સમાંતર હોય અને એને ત્રીજી કોઈ રેખા છેદે તો એનાથી બનતા અનુકોણોની જોડના માપ સરખા હોય। તો એનાથી બનતા અનુકોણની જોડના ખૂણાના માપ સરખા હોય। એટલે કોના સરખા હોય? અનુકોણની જોડના ખૂણા આમાં કયા થાય? 1 અને 5 થાય। 1 અને 5, 1 અને 5 એટલે 1 અને 5 આ અનુકોણની જોડના ખૂણા। એક છોડીને 1 બીજો ખૂણો છે 3 અને 7, તો 3 ખૂણો લીધો તો એનો અનુકોણની જોડનો ખૂણો 7 થાય। તો આ બંનેના માપ કેવા હોય? સરખા। 1 અને 5ના સરખા। તો બીજી બાજુ 2 અને 4 અનુકોણની જોડ રચે તો એના માપ બંનેના સરખા મળે। 4 અને 8 તો આ બંનેના માપ સરખા મળે। ક્યારે મળે? તો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો। બીજું, સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણની જોડના ખૂણાના માપ સરખા હોય। એ અંતઃયુગ્મ કોણની જોડના ખૂણા હોય એના માપ કેવા હોય? સરખા। તો અહીંયા અંતઃયુગ્મ કોણની જોડના ખૂણા કયા થાય? આપણી આકૃતિમાં 3 અને 6, 3 અને 6, તો 3 અને 6 બંનેના માપ કેવા હોય? સરખા। અને બીજો થાય 4 અને 5,
4 અને 5 એટલે કે આંતઃ યુગ્મ કોણો એટલે ઝેડ આકાર જે આપણે કહેતા હતા તે, અને ઊંધો ઝેડ તો આ ઝેડ આકાર તો અંદરનો ખૂણો અને અંદરનો ખૂણો અંતઃ યુગ્મ કોણો. તો આ ઊંધો ઝેડ અંતઃ યુગ્મ કોણો એના માપ કેવા હોય? હંમેશા સરખા હોય. અને ત્રીજું, છેદિકાની એક જ બાજુના સમાંતર રેખાઓ છેદિકાથી એક જ બાજુના અંતઃકોણો છેદિકાની એક જ બાજુ તો આ છેદિકા છે ટી, એની એક જ બાજુના અંતઃકોણો કયા થાય? અંદરના ખૂણા 3 અને 5. તો આ 3 અને 5નો સરવાળો કેટલો થાય? 180. યાદ રાખજો. પહેલામાં શું હતું? અનુકોણની જોડના ખૂણાના માપ સરખા, અંતઃયુગ્મ કોણના માપ સરખા, પણ અંતઃયુગ્મ એક જ બાજુના અંતઃકોણોના માપ કેવા હોય? એક જ બાજુના અંતઃકોણો છેદિકાની એક જ બાજુના અંતઃકોણો એટલે એક જ બાજુના અંતઃકોણો એટલે આ 3 અને 5, અને બીજો છે 4 અને 6. તો આ 3 અને 5નો સરવાળો કેટલો થાય? છેદિકાની એક જ બાજુના અંતઃકોણોનો સરવાળો 180° થાય. એમાં માપ સરખા ના હોય પણ બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય. એ જ રીતે બીજી બાજુ લઈએ અંતઃકોણો 4 અને 6 છેદિકાની એક જ બાજુના 4 અને 6, તો આ બંનેનો સરવાળો કેટલો થાય? 180. તો અહીંયા અંતઃકોણો કયા છે? 3 અને 5. તો 3 વત્તા 5 આ બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180°. અને બીજો છે 4 અને 6. તો 4 અને 6 એટલે 4 વત્તા 6 બંનેનો સરવાળો 180° થાય. એટલે અંતઃ યુગ્મ કોણના માપ સરખા હોય, અનુકોણની જોડના ખૂણાના માપ સરખા હોય, પણ છેદિકાની એક જ બાજુના અંતઃકોણોના માપનો સરવાળો કેટલો થાય? બે ખૂણાનો સરવાળો 180. એટલે કે અંતઃકોણો કેવા હોય? પૂરક હોય. એટલે કે અંતઃકોણો છેદિકાની એક જ બાજુના અંતઃકોણો કેવા હોય? પૂરક. છેદિકાની એક જ બાજુના અંતઃકોણો કેવા હોય? પૂરક હોય. 180 થાય છે એટલે આપણે આગળ પૂરક કોણની વ્યાખ્યામાં જોઈ ગયા કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય તો એ બંને એકબીજાના કેવા કહેવાય? પૂરક કોણ. એટલે કે અંતઃકોણો કેવા હોય? છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક હોય છે. કેવા હોય છે? પૂરક હોય છે. એટલે કે બંનેનો સરવાળો 180° થાય છે. તો એ આપણે જોયું કે બંનેનો સરવાળો 180° થાય. હવે આગળ જોઈએ, એટલે કે છેદિકાની એક જ બાજુના અંતઃકોણ અને જોડનો ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. એટલે કે જો આપણે કહેવું હોય તો કહી શકીએ કે બે સમાંતર રેખાઓને યાદ રાખજો, બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે તો તેથી બનતા અનુકોણની જોડના માપ કેવા હોય? સરખા. અનુકોણની જોડના ખૂણાના માપ કેવા હોય? સરખા. અંતઃયુગ્મ કોણની જોડના માપ પણ સરખા હોય. યાદ રાખજો, અંતઃયુગ્મ કોણ. અને ત્રીજું છે જે છેદિકાની એક બાજુના અંતઃકોણો. છેદિકાની એક બાજુના અંતઃકોણોની જોડના ખૂણા કેવા હોય? પૂરક હોય. એટલે કે તેમનો સરવાળો જ 180 થાય. પણ બંનેના માપ જુદા જુદા હોય, પણ બંનેનો સરવાળો 180 થાય. તો આ બે, હવે આપણે જોયું કે બે રેખાઓની ત્રીજી રેખા છેદે બે સમાંતરની તો અંતઃકોણોના માપ કેવા હોય? અનુકોણના માપ કેવા હોય? છેદિકાની એક જ બાજુના અંતઃકોણોના માપ કેવા હોય? જોયું. પણ હવે બે રેખાઓ સમાંતર ક્યારે બને એ જોઈએ. તો એનાથી ઉલટું, જેમ આપણે જોયું કે બે રેખાઓ એક છેદિકા છેદે તો બનતા અનુકોણની જોડના માપ સરખા હોય. આ 3 શરતો છે. કો તો અનુકોણની જોડના માપ સરખા હોય, કો તો અંતઃયુગ્મ કોણની જોડના માપ સરખા હોય ખૂણાના, અથવા તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક હોય. એટલે કે તેમનો સરવાળો 180 થાય. તો આ 3માંથી ગમે તે એક શરતનું પાલન થાય તો પણ કહી શકો તમે કે બે રેખાઓ પરસ્પર સમાંતર હોય. એટલે કે રેખાઓ સમાંતર ક્યારે બને? તો કો તો અનુકોણની જોડના ખૂણાના માપ સરખા હોય, કો તો અંતઃયુગ્મ કોણની જોડના માપ સરખા હોય, કો તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક હોય. એટલે કે એમનો સરવાળો 180 થાય. તો 3માંથી ગમે તે એક હોય તો બે રેખાઓ સમાંતર બને. એ વિશે આપણે જોયું. હવે આગળ જોઈએ કે પ્રયત્ન કરો છે તમારી ગણિતનો અંદર, એમાં પાના નંબર 106 ઉપર દરેકમાં આકૃતિમાં ખૂણાની જોડને નામ આપો લખ્યું છે. આપણે જોઈ લઈએ કે અનુકોણની જોડના જે માગ્યું હોય એ. તો અહીંયા 1 અને 2 કેવા છે? અનુકોણની જોડના ખૂણા છે. ખૂણો 1 અને ખૂણો બજવો. ખૂણો 1 અને 1 છોડીને 1 એક જ બાજુએ તો 1 અને 2 કેવા કહેવાય? અનુકોણની જોડના ખૂણા છે. કેમ કે છેદિકાની એક જ બાજુએ આવેલા છે અને એક ખૂણો અંદરનો ને એક કેવો છે? બહારનો.
એટલે એ કહેવાય 1 અને 2 શું છે? અનુકોણની જોડના ખૂણા. હવે બીજી એક આકૃતિ છે, એમાં જોઈએ. આમાં ખૂણા નંબર 3 અને 4. તો એ 3 અને 4 જુઓ તમે, એ છેદિકાની સામસામેની બાજુએ છે અને બંને કેવા છે? અંદરના છે. આ બાજુના અંદરનો, આ બાજુનો, એટલે ઊંધો તમે ઝેડ કહેતા હતા તે અહીંયા આમ ઝેડ યાદ રાખવા માટે. તો આ 3 અને 4 એ અંતઃયુગ્મ કોણની જોડ છે. કેવી છે? અંતઃયુગ્મ કોણની જોડના ખૂણા છે. એટલે છેદિકાની સામસામેના અંદરના ખૂણા છે. આ છેદિકા છે એની સામસામેના પણ કેવા છે? અંદરના ખૂણા છે. હવે 5 અને 6 અહીંયા જોઈએ ત્રીજી આકૃતિમાં. 5 અને 6 તો તમે જોશો છો છેદિકાની એક જ બાજુએ આવેલા છે અને પાછા કેવા છે? બંને અંદરના છે. એટલે શું છે? આ કયા કહેવાય? છેદિકાની એક જ બાજુના અંતઃકોણો. છેદિકાની એક જ બાજુના અંતઃકોણો છે ની જોડ રચે છે એવું કહેવાય. આ આકૃતિમાં જુઓ ચોથા નંબરની અહીંયા. તો અહીંયા તમે જોશો તો 7 અને 8. તો આ કઈ જોડ રચે? તો 7 અને 8 અનુકોણની જોડ છે. આ 7 છે, એક છોડીને એક જ બાજુ, યાદ રાખજો. છેદિકાની એક જ બાજુ આ ખૂણો 7 છે, એક છોડીને એક. અહીંયા 7 અને 8 છે એટલે એક છોડીને એક થયો. અહીંયા કશું નથી ખૂણો. હાલ 7 અને 8 અનુકોણની જોડ છે. જો છેદિકાની એક જ બાજુ આવેલા છે, એક અંદરનો છે ખૂણો અને એક બહારનો ખૂણો છે. એટલે 9 અને 10 અહીંયા આ બીજી આકૃતિમાં 9 અને 10 તો તમે જોશો તો અહીંયા આ ઝેડ આકાર બને છે. એક ખૂણો, બંને ખૂણા તો છે અંદરના જ, પણ શું છે? સામસામે છે. કેવા છે? સામસામે. આની આકૃતિમાં શું હતા? એની આગળની ત્રીજી આકૃતિમાં એક જ બાજુએ હતા, અહીંયા સામસામેની બાજુએ છે. જુઓ 9 અને 10 કેવા છે? અંતઃયુગ્મ કોણની જોડ છે. અંતઃયુગ્મ કોણની જોડ છે. એટલે છેદિકાની સામસામેની બાજુએ આવેલા કેવા છે? અંદરના ખૂણા છે. હવે આ આકૃતિ જુઓ 6 નંબરની. તો એમાં 11 અને 12 મેં નામ આપ્યા છે. ખૂણાના નામ તો તમે ગમે તે આપી શકો. 11 અને 12 જુઓ, બંને રૈખિક જોડના ખૂણા છે. કેવા છે? રૈખિક જોડના ખૂણા છે. અહીંયા આપણે ખૂણા જોડે જોડ્યા છે તો આ રૈખિક જોડના કહેવાય. એક રેખા એમ પર આવેલા છે, એક જ રેખા એમ પર આવેલા છે. જુઓ તો પાસે આવેલા છે. રૈખિક જોડ રચે છે 11 અને 12. એટલે આ દાખલા ગણવામાં યાદ આવશે, કામ આવે. 11 અને 12 એ પ્રયત્ન કરો છે તમારું પાના નંબર 109. પાના નંબર 109 છે. તો એની અંદર શું છે? 2 સમાંતર રેખાઓ આપેલ છે. આપણે જોયું કે સમાંતર રેખાઓ હોય તો બનતા અનુકોણની જોડના ખૂણાના માપ સરખા હોય, અંતઃયુગ્મ કોણની જોડના માપ સરખા હોય. છેદિકાની એક જ બાજુએ આવેલા અંતઃકોણોનો સરવાળો કેટલો થાય? 180. તો આમાંથી આપણે અહીંયા ખૂણો x બરાબર 60 છે. અહીંયા x એક 60 અંશનો ખૂણો છે. તો જવાબ કેટલો આવશે? xમાં આ 60 ખૂણો દોરીને આપેલ છે. અને આ બંને રેખાઓ કેવી છે? સમાંતર છે. L M અને એની છેદિકા T. તો તમે જોશો આ ખૂણાનું માપ 60 અંશ છે, તો આનું માપ xનું આપણે શોધવાનું છે. કેટલું થાય? તો કઈ રીતે શોધાય? તો 60 છે ને x, આ બંને એકબીજાના કેવી જોડના ખૂણા છે? સમાંતર છે એટલે તો આપેલું જ છે. તો આ 60 છે તો આનું કેટલું થાય? 60 જ થાય. પણ કઈ રીતે? તો આપેલો 60 ખૂણો છે અને આ x છે, આની સાથે શું રચે છે? છેદિકાની સામસામેની બાજુએ છે. એટલે કેવા છે? અંતઃયુગ્મ કોણની જોડના ખૂણા છે. તો આ 60, તો આ 60 અને x એકબીજા સાથે શું રચે છે? અંતઃયુગ્મ કોણની જોડ રચે છે. તો 2 રેખાઓ સમાંતર હોય તો અંતઃયુગ્મ કોણની જોડના માપ સરખા હોય. એટલે ખૂણો x બરાબર કેટલો થાય? 60. ખૂણો x બરાબર કેટલો થાય? 60. કેમ કે ખૂણો 60 બરાબર ખૂણો x થાય. આ બંને અંતઃયુગ્મ કોણની જોડ છે માટે. એટલે કે L અને M સમાંતર છે અહીંયા કહી દીધું હતું, એટલે માટે સરખા થાય અંતઃયુગ્મ કોણની જોડના ખૂણા. હવે બીજો જોઈએ દાખલો. અહીંયા આકૃતિ 1 અને ખૂણા નંબર 2. તો આ બંને જોડ કેવી છે? 1 અને 2 સમાંતર નથી. યાદ રાખજો, અહીંયા બોલવા માટે છે કે આ બંને રેખાઓ સમાંતર નથી. તો ખૂણો 1 અને 2નું માપ સરખું થાય નહીં. સરખું ક્યારે થાય? સમાંતર હોય ત્યારે. તો 1 અને 2 અંતઃયુગ્મ કોણની જોડ તો છે, પણ બંને રેખાઓ L અને M સમાંતર નથી. એથી તો સમાંતર ન હોવાથી ખૂણો 1 બરાબર ખૂણો 2 થાય નહીં. એટલે કે ખૂણો 1 બરાબર 2 નથી અહીંયા.
ત્રીજું હવે જોઈએ, આ 60 અંશ લખીને આપેલ છે, બે રેખાઓ જુઓ સમાંતર છે દેખાય છે અને એને આ છેદિકા ટી છે. તો આ 60 અને Z બંને એકબીજા સાથે શેની જોડ રચે છે? તો છેદિકાની જુઓ એક જ બાજુના અંતઃકોણો છે, છેદિકાની એક જ બાજુએ આવેલા અંતઃકોણના ખૂણાઓ છે, એટલે આ બંને અંતઃકોણની જોડ છે, પણ કેવી? છેદિકાની એક જ બાજુએ, એટલે બંનેનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. બંનેનો સરવાળો કેવો થાય? 180 અંશ. ખૂણો Z વત્તા ખૂણો 60 બરાબર 180 થાય, એટલે ખૂણો Z બરાબર કેટલો થાય? 180 માઇનસ 60 એટલે 120 થાય. તો બંનેનો સરવાળો 180 થઈ જાય. પણ ક્યારે? છેદિકાની એક જ બાજુએ આવેલા હોય એવા ખૂણા છે અહીંયા, માટે આપણે કહી શકીએ કે છેદિકાની એક જ બાજુએ આવેલા અંતઃકોણો પૂરક હોય, એટલે કે બંનેના માપનો સરવાળો 180 થાય માટે. હવે ચોથી આકૃતિ જોઈએ. તમે જોશો તો બંને રેખાઓ કેવી છે? સમાંતર છે અને છેદિકાની એક જ બાજુએ જુઓ, આ એક 120 છે, એની છોડીને એક, એટલે ખૂણો x અને 120 છે છેદિકાની એક જ બાજુએ આવેલા છે અને એક અંદરનો છે અને એક બહારનો ખૂણો છે, એટલે અનુકોણની જોડ રચે છે. કેવી રચે છે? અનુકોણની જોડ. અને તમે જાણો છો કે અનુકોણની જોડના ખૂણાના માપ કેવા હોય? સરખા. કેમ? કે L અને M કેવા છે? સમાંતર છે, માટે બંનેના માપ સરખા થાય. તો ખૂણો x બરાબર 120 થાય. કેમ કે આ બંને અનુકોણની જોડ રચે છે, 120 અંશ અને ખૂણો x. તો બંનેનો બંનેના માપ કેવા થાય? સરખા થાય. હવે પેજ આગળ જોઈએ આપણે. આ રીતે આકૃતિ આપેલ છે 5માં. બંને છે અને એને બે રેખાઓ પરસ્પર છેદે છે, જુઓ. પણ આ બંને સમાંતર છે અને એને આમ છેદે છે, અથવા આમ જુઓ એને ફેરવીને, તો આ બંને સમાંતર છે અને આ બે સમાંતર છે. એટલે આપણે જોઈએ હવે જે આપ્યું છે તે રેખાઓ L અને M સમાંતર છે, P અને Q સમાંતર છે. એટલે L અને M સમાંતર છે, P અને Q સમાંતર છે. તો અહીંયા તમારે A, B, C, D શોધવાનું કહ્યું છે. અજ્ઞાત ખૂણાઓ A, B, C અને D ના માપ કેટલા થાય? તો અહીંયા એક ખૂણાનું માપ 60 અંશ આપી દીધેલ છે, બાકીના આપણે શોધવાના છે. તો P અને Q સમાંતર છે, P અને Q પરસ્પર કેવા છે? સમાંતર છે. અને તેની છેદિકા કઈ થાય? L થાય. જો આ P અને Q સમાંતર લઈએ તો એની છેદિકા કઈ થાય? L થાય. L છે. તો એના ઉપરથી તમે 60 અને ખૂણો A, આ 60 અને ખૂણો A, 60 અને ખૂણો A, આ બે રેખાઓ P અને Q ને આ લીધી, તો આ શું થાય? 60 અને માની લો આ બે હતી, આ ત્રીજી નહોતી, આ ત્રીજી રેખા ચેકી દો તમે હાલ પૂરતી સમજવા માટે. તો શું થાય? A. તો 60 અને A છેદિકાની કેવા છે? એક જ બાજુએ આવેલા અંતઃકોણો છે, છેદિકાની એક જ બાજુએ આવેલા અંતઃકોણો છે, એટલે બંનેના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો આ 60 વત્તા A બરાબર 180, તો A બરાબર 180 માઇનસ 60 એટલે કેટલો થાય? 120 અંશ થાય. કેટલો થાય? 120 અંશ થાય. હવે આપણો જવાબ મળી ગયો કે A બરાબર 120 થયો, તો A બરાબર 120 થયો. તો હવે ડીનું માપ તમે શોધી શકો, A અને D. હવે A અને D બાહ્ય યુગ્મકોણની જોડ છે, તો બાહ્ય યુગ્મકોણની જોડમાં પણ સરવાળો કેટલો થાય? બંનેના માપ કેવા હોય? સરખા. અથવા એ રીતે ન જોવું હોય તો ખૂણો A અને B જુઓ. હવે ખૂણો A અને B, તો એક છોડીને એક એવું થતું નથી, એટલે એ લેવાય નહીં. તો અહીંયા બાહ્ય યુગ્મકોણની જોડના ખૂણાના માપ કેવા થાય? સરખા. એટલે ખૂણો A અને D બાહ્ય યુગ્મકોણની જોડના ખૂણા છે, તો બાહ્ય યુગ્મકોણની જોડના ખૂણાના માપ પણ કેવા હોય? સરખા હોય. એટલે A બરાબર D બરાબર 120 થાય. કેમ કે 120 આપણે શોધ્યો, તો A અને D બાહ્ય યુગ્મકોણની જોડ રચે છે, એટલે બંને બહારના ખૂણા. પણ અંતઃયુગ્મકોણની જોડના ખૂણા એટલે બાહ્ય યુગ્મકોણ કહેવાય. એટલે ઊંધો Z ખરો, પણ એમાં આ બહારનો ખૂણો, તો આ પણ બહારનો ખૂણો લેવાનો, અંદરના નહીં. એટલે બાહ્ય યુગ્મકોણની જોડના ખૂણાના માપ સરખા થાય, એટલે 120 અંશ જવાબ આવશે. હવે ત્રીજો B અને D. તો આ B અને D એક જ રેખા પર આવેલા છે, જુઓ. B અને D છે, તો બંને કેવા થાય? રૈખિક જોડના ખૂણા. તો B અને D નો સરવાળો કેટલો થાય? 180 થવો જોઈએ. અને એમાં આપણે
ઉપરની કિંમત શોધી બીની, ડીની કિંમત શોધી કેટલી 120, તો 120 વત્તા ખૂણો બી બરાબર 180 થાય, એટલે ખૂણો બી બરાબર કેટલો થાય 180 માઇનસ 120, એટલે ખૂણો બી થશે 60°. બી બરાબર 60° થઈ ગયો આપણો. હવે બી અને સી કેવા છે? એકબીજાના અભિકોણો. એકબીજાના કેવા છે? અભિકોણો. તો અભિકોણો છે બી અને સી, તો ખૂણો બી બરાબર ખૂણો સી એટલે કે 60 થાય. તો આ રીતે તમે શોધી શકો. તો નિયમનો ઉપયોગ કરીને કે કઈ રીતે તમારે શોધવું, તમે આ રીતે શોધી શકો. હવે આગળ જોઈએ આપણે કે જુઓ, તમારા ગણિતના પાના નંબર 110 પર આપેલ છે. પાના નંબર 110માં પ્રશ્ન છે એલ સમાંતર એમ છે શા માટે? આપણે એનું કારણ લખવાનું છે કે આ બંને સમાંતર છે તો શા માટે છે એ આપણે બતાવવાનું છે. અહીંયા તો આકૃતિ આપેલ છે, જો એલ સમાંતર છે કે નહીં નક્કી કરવાનું છે. તો આ 50 છે, આ 50 છે, આ કઈ જોડ રચે છે? અંતઃ યુગ્મ કોણ, ઊંધો ઝેડ, આમ ઝેડ, આ ઝેડ. તો અંતઃયુગ્મ કોણની જોડના માપ કેવા હોય? સરખા આપેલા જ છે, આપણને સરખા આપેલા છે તો બંને રેખાઓ કેવી થાય? પરસ્પર સમાંતર થાય. બંને રેખાઓ પરસ્પર સમાંતર થાય. એટલે કેમ થાય? તો અંતઃયુગ્મ કોણના માપ કેવા છે? સરખા છે, માટે સમાંતર થાય. હવે બીજી એક રેખા છે, પ્રશ્ન છે, આ રીતના આકૃતિ આપેલ છે, અહીંયા આપેલ છે, અહીંયા 50 છે, અહીંયા x છે, 130 છે, અને પ્રશ્ન પૂછ્યો છે એલ સમાંતર એમ છે શા માટે? તો પહેલાં તો આપણે અહીંયા કોઈ ખૂણા આવા લાગુ પડતા નથી, એટલે એક્સનું માપ શોધી દઈએ. કેટલું થાય એક્સનું માપ? હવે તમે આના આકૃતિ આપેલ છે સમાંતર છે કે નહીં એ તો કહેવાનું છે, ભલે દોરીને આપી. તો એક્સનું માપ શોધવા માટે જો 130 માપ આપેલ છે, તો આ 130 અને આ એક્સ શું થાય? એકબીજાના અભિકોણો થાય. તો આનું માપ કેટલું થાય? 130. તો 130 અને આ 50 આપેલ છે, તો આ બંનેનો સરવાળો કરીએ તો 180° થાય. એટલે કે છેદિકાની એક જ બાજુના અંતઃકોણો કેવા થઈ ગયા? અહીંયા પૂરક, એટલે કે 180ના માપ માટે તમે કહી શકો કે એલ સમાંતર એમ છે. હવે આગળ પ્રશ્ન છે વધારાનો જે હોય તે, એલ સમાંતર એમ હોય તો એક્સ બરાબર કેટલા? ખૂણાનું માપ શોધવાનું છે. તો અહીંયા કીધું છે કે બંને સમાંતર છે એવું તમને કહી દેવામાં આવ્યું છે, અને અહીંયા ખૂણો 70નો છે, તો ખૂણા એક્સનું કેટલું? તો આ ખૂણો એકબીજા સાથે કઈ જોડ રચે છે? છેદિકાની એક જ બાજુના અંતઃકોણો છે. છેદિકાની એક જ બાજુના શું છે? અંતઃકોણો. એ કેવા હોય? પૂરક હોય, એટલે કે બંનેનો સરવાળો 180 થવો જોઈએ. તો એ ખૂણા એક્સનું માપ તમે શોધો તો કેટલું થાય? એક્સ વત્તા 70 બરાબર 180, એટલે ખૂણો એક્સ બરાબર 180 માઇનસ 70, એટલે કે એક્સ બરાબર 110 થશે. તો આપણે કહ્યું હતું પ્રશ્ન કે એક્સ બરાબર કેટલા? તો એક્સ બરાબર 110° થાય. આ આપણો શું થઈ ગયું? જવાબ થઈ ગયો. હવે આગળ જોઈએ કે દાખલો છે, નીચેની આકૃતિમાં એલ સમાંતર એમ છે, તેની છેદિકા ટી છે. આકૃતિમાં દર્શાવેલ અજ્ઞાત ખૂણાઓના માપ શોધો. અજ્ઞાત ખૂણાઓના માપ શોધો. આ દાખલો આપણે પછી લઈશું, કંઈક આ દાખલો બહુ લાંબો છે એટલે તમે લખી પણ શકો એટલા માટે. હવે આગળ આવા દાખલા પરીક્ષામાં પૂછાઈ શકે કે એક ખૂણાનું માપ આપેલ હોય અને બાકીના ખૂણાઓના માપ તમને શોધવાના કયા હોય, એટલે કે અજ્ઞાત હોય, અને બે રેખાઓ કેવી હોય? સમાંતર હોય. એવો દાખલો આપણે જોઈશું પછી શાંતિથી, એ તમને ખ્યાલ આવે. આટલા સુધી રાખીએ છીએ. હવે પછી આગળ નેક્સ્ટ વન. ઓકે.